નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ પાઇનેપલ હલવો. એકદમ ફ્લેવરફુલ. પાઇનેપલની તો ફ્લેવર જ કેટલી સરસ હોય. મેં અહીંયા એક પાઇનેપલ લઈ લીધું છે, એને છોલી નાખીશ અને એને પછી ખમણી લેવાનું છે. પાઇનેપલનો હલવો મિત્રો તમે એકેય ટ્રાય ન કર્યો હોય ને તો એકવાર જરૂર કરજો. પણ એ શીખવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. જો હજી સુધી ના કરી હોય તો કરી લીધી હોય તો થેન્ક યુ સો મચ. તમને વારંવાર બનાવવાનું, એક પાઇનેપલ લીધું હશે ને ઘરમાં તોય એમ થશે કે ચાલો હલવો બનાવી નાખું. એટલો ટેસ્ટી, એટલો ફ્લેવરફુલ બને છે ને. ચાલો શરૂ કરીએ. જો અહીંયા મેં પાઇનેપલને ખમણી લીધું છે. હવે એનો જ્યુસ છે ને એ કાઢી નથી નાખવાનો, રાખવાનો જ છે. એ આપણે બાળી નાખશું. અહીંયા 2 ટેબલ સ્પૂન મેં ઘી લઈ લીધું. બસ આટલું જ ઘી ટોટલ જોશે આપણે. હવે જે ગરમ થઈ જાય એટલે આપણે પાઇનેપલનો પલ્પ બનાવી રાખ્યો છે ને, લગભગ 1 કપ જેટલો છે. એટલે માપ માટે આગળ ઉપરની વસ્તુઓ નાખવા માટે આપણે માપ જોઈએ. એટલે બસ જો આ રીતે હલાવી અને પાણી આપણે બાળી નાખવાનું છે. એકદમ સરસ રીતે પાણી બળી જાય ને એટલે આપણે આમાં શુગર નાખવાની છે. પાઇનેપલ કેટલું ગળ્યું છે એના ઉપર આધાર રાખે છે. આમાં મેં 1/4 કપ, 1 કપ પલ્પ હતો, 1/4 કપ શુગર નાખી છે. અને મિત્રો આ હલવો બહુ ઝડપથી બની જાય છે, 10-1 મિનિટમાં જ બની જાય છે. જો હવે ખાંડનું પાણી પણ બળી ગયું છે. હવે મારી પાસે માવો પડ્યો છે એટલે અડધો કપ જેટલો હું માવો નાખીશ. માવો ન હોય તો પછી મિલ્ક પાવડર નાખી શકો, ઘરની મલાઈ નાખી શકો, કાંઈ પણ નાખી શકાય. ઓપ્શન ઘણા બધા છે, પણ બનાવજો જરૂર. બસ આ માવો હવે નાખી અને હલાવી નાખશું. લગભગ હલવા દૂધીનો, ગાજરનો, બીટનો લગભગ એક જ સરખી રીતે બનતા હોય છે. રીત સેમ હોય છે, બસ ફ્લેવર અલગ હોય છે. હવે આને બજાર જેવો થોડોક લુક આપવા માટે હું આમાં ઇમલ્શન નાખીશ. પાઇનેપલનું ન હોય જરૂર નથી. પાઇનેપલની પોતાની ફ્લેવર ખૂબ સરસ હોય છે. થોડોક કલર સરસ આવે અને થોડીક ફ્લેવર ફાઇન આવે, ઓપ્શનલ છે, જરૂરી નથી. તો અહીંયા હું નાખી દઈશ અડધી ટીસ્પૂન જેટલું. જે પણ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય એ નાખી શકાય. અહીંયા મેં બદામની સ્લાઇસ કરી અને એ નાખ્યું છે. આ સ્ટેજે જ્યારે બધું જ પાણી બળી ગયું છે, માવો એકરસ થઈ ગયો છે, ત્યારે આપણે ઇમલ્શન અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરશું. તમે જોયું કલર તો એટલો સરસ આવ્યો છે. ગ્રીસ કરેલી થાળી રેડી રાખી છે મેં. બસ એકદમ ફર્સ્ટ ક્લાસ આખા ઘરમાં પાઇનેપલના હલવાની ફ્લેવર એકદમ મસ્ત આવી રહી છે. અહીંયા હું થાળીમાં કાઢી લઈશ, ઢાળી રાખીશ. ઠંડુ થાય એટલે આપણો પાઇનેપલનો હલવો રેડી થઈ ગયો છે. કેવો લાગ્યો મિત્રો? કોમેન્ટ કરીને જરૂર જણાવશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.